Good morning to all of you. Now we start the example first. Already we discussed this example. Again, we start about the say અનુપ ઓફ અહેમદાબાદ શું લખેલું છે કોન્સન્ટ્રેટ કરજો. અનુપ ઓફ અહેમદાબાદ. અનુપ છે અહેમદાબાદનો, તો શું કહેવાશે? કન્સાઇનર. કન્સાઇન 100 bales of the cotton to બાબલા ઓફ બરોડા. કોને મોકલે છે? બાબલા ઓફ બરોડાને. તો એ કોણ કહેવાશે? કન્સાઇન. એટ ₹500 each. એકના 500 રૂપિયા. તો 100 બિલ્સ છે, તો શું એન્ટ્રી આવશે? બરોડા કન્સાઇનમેન્ટ ડેબિટ. તમને જર્નલ એન્ટ્રીઝ પણ લખવાનું કીધું છે, તો અહીંયા આગળ એક રફલી તમે જર્નલ એન્ટ્રીઝ લખી રાખજો. આમ તો બંને નહીં પૂછે. બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ. તમે આખું લખજો, મારી પાસે જગ્યા નથી. બરોબર છે, મારી પાસે જગ્યા નથી એટલા માટે. બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ કેટલા? 100 બિલ્સ, 500 રૂપિયાનો ભાવ, એટલે કેટલા આવશે? 50,000. માલ મોકલ્યો છે. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. ₹50,000. શું એન્ટ્રી આવશે? પહેલી એન્ટ્રી માલ મોકલવાની આ આવડશે એટલે જોઈન્ટ વેન્ચર એના જેવું છે. બરોડા કન્સાઇનમેન્ટ ડેબિટ ટુ ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ક્રેડિટ. તો બરોડા કન્સાઇનમેન્ટ ની ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. કેટલા? 100 બિલ્સ, 500 રૂપિયાનો ભાવ, એટલે રકમ કેટલી આવશે? 50,000. તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ની કઈ સાઈડ આવશે? બરોડા કન્સાઇનમેન્ટ ડેબિટ. તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ ની ક્રેડિટ. શું આવશે? બાય બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. હવે ડિટેલ અહીંયા લખવાની જરૂર નથી, ડાયરેક્ટ 50,000 લખી નાખીશું, કારણ કે ઓલરેડી એક ખાતામાં ડિટેલ લખી નાખેલું છે. 50,000 કન્સાઇનમેન્ટ ડેબિટ ટુ બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. બાબલા વોઝ એન્ટાઇટલ 10% કમિશન ઓન સેલ. જ્યારે સેલ્સની એન્ટ્રી આવે પછી કમિશનની એન્ટ્રી આવે. એ લોકોએ ઇન્ફોર્મેશન પહેલા આપી છે કે આટલા ટકા કમિશન આપવાનું છે, એ વસ્તુ બરોબર છે, પણ કમિશનની એન્ટ્રી ક્યારે આવે? સેલ્સની એન્ટ્રી પછી. કારણ કે સેલ્સ થાય તો જ કમિશન ડ્યુ થાય. મિસ્ટર અનુપ. અનુપ કોણ છે? ધ્યાનમાં રાખવાનું છે. કન્સાઇનર. અનુપ કોણ છે? કન્સાઇનર. paid ₹500 transportation, 300 insurance and 200 loading for the loading the goods. એટલે અનુપ ખર્ચા ચૂકવે છે. 500 transportation, 300 insurance, 200 loading the goods. તો એન્ટ્રી શું આવશે? બીજી એન્ટ્રી કન્સાઇનમેન્ટ ડેબિટ. બરોબર છે, તો બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ. હવે આપણે ચૂકવીએ છીએ, આપણે અનુપના બોક્સમાં લખીએ છીએ. અહીંયા એક લખવું હોય તો લખી રાખજો. લેજર અકાઉન્ટ ઇન બુક્સ ઓફ અનુપ. હેડિંગ લખી રાખજો. કન્સાઇનરના બુક્સમાં છે લેજર અકાઉન્ટ ઇન બુક્સ ઓફ અનુપ. લેજર અકાઉન્ટ ઇન બુક્સ ઓફ અનુપ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. કન્સાઇનર ખર્ચા કરે છે 500 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન, 300 રૂપિયા ઇન્સ્યોરન્સના. તમારી પાસે એક્ઝામ્પલ છે. અને 200 રૂપીસ લોડિંગ.
તો ટોટલ 1000 રૂપીસ થાય, ટોટલ કરો એટલે. તો બરોડા કન્સાઇનમેન્ટ ડેબિટ 1000. હવે આપણે અનુપ છે, આપણે જ ચૂકવીએ છીએ, તો ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ ક્રેડિટ 1000. તો પોસ્ટિંગ કરો બરોડા કન્સાઇનમેન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. શેના રૂપિયા ચૂકવીએ છીએ ડિટેલ્સ લખવું પડશે. તો ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન, 5. ઇન્સ્યોરન્સ 300 અને 200 રૂપીસ લોડિંગ એક્સપેન્સ. ટોટલ 1000. ટોટલ 1000. નેક્સ્ટ વન. નેક્સ્ટ વન. કેશ એન્ડ બેંકની ક્રેડિટ, પણ કેશ એન્ડ બેંક એકાઉન્ટ આપણે બનાવતા નથી. બબલા received the total consignment and incurred the following expenses. બબલા એટલે કન્સાઇન ખર્ચ કરે છે, તો કન્સાઇન નો ખર્ચો કહેવાશે તો આપણો જ ખર્ચો ને. કન્સાઇન નો ખર્ચ કહેવાય કોનો? આપણો જ. તો બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ધ્યાનમાં રાખવાનું છે. બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ. હવે આપણા વતી હવે આ ખર્ચો આપણે ચૂકવતા હતા, પણ આ ખર્ચો કોણ ચૂકવે છે? આ કન્સાઇનર ચૂકવતો હતો. આ કોણ ચૂકવે છે? કન્સાઇની. એટલે આપણે ચૂકવતા હતા એટલે કેશ એન્ડ બેંક ક્રેડિટ, પણ હવે કન્સાઇની ચૂકવે છે તો આપણું કન્સાઇની પ્રત્યેની લાયાબિલિટી દેવ. તો દેવ કેટલું છે? તો કયો ખર્ચો ચૂકવે છે? ઓક્ટ્રોયના 2000. મેં તમને સમજાવ્યું હતું, એન્ટ્રી બધા નહીં આવે, ખાલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એ સ્ટોકની વેલ્યુએશન કાં તો લોસની વેલ્યુએશન કરવા માટેનો પોઈન્ટ છે. એન્ટ્રી બધા નહીં આવે તો ઓક્ટ્રોયના 2000, ફ્રેટના 1000, 3000, ગોડાઉન રેન્ટ 1000, 4000 પ્લસ સેલ્સમેન સેલરી 2000, 6000. તો ટુ કન્સાઇની કોણ છે? બબલા. બબલાસ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? 6000 ડેબિટ, 6000 ક્રેડિટ. So this is the first entry, this is the second entry, now this is the third entry. Now make posting. Consignment debit to Babla's account credit. તો consignment ની ડેબિટ સાઈડ ટુ બબલાસ અકાઉન્ટ. તો શેના ચૂકવે છે? ઓક્ટ્રોય. જે ડિટેલ તમારી પાસે પેમ્પલેટ છે 2000, ફ્રેટ 1000, ગોડાઉન રેન્ટ 1000. ડિટેલ્સ અહીંયા લખવું પડે. ફ્રેટ 1000, ગોડાઉન રેન્ટ 1000 અને સેલ્સમેન સેલેરી 2000. ટોટલ કેટલા આવશે? 6000. કેટલા આવશે ટોટલ? 6000. After 1 month, Babla sold out 750 rupees per bill. After 1 month, Babla sold out goods at rupees 750 per bill. 750 રૂપિયાના ભાવે માલ વેચે. હવે કેટલો વેચે છે કીધું નથી, તો તમને એટલી તો ખબર પડવી જોઈએ કે કેટલો માલ મોકલ્યો તો 100. હવે કીધું નથી એટલે 100 વેચ્યો હશે. તો કન્સાઈની વેચ્યો, તો આપણું કન્સાઈની પ્રત્યેનું શું કહેવાય? લેનું. તો કન્સાઈની કોણ છે? બબલા. તો બબલા અકાઉન્ટ ડેબિટ ટુ માલ જાય છે તો બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. હાઉ મચ ગુડ્સ?
100 bills, 750 rupees. That means 75,000. હવે આની બીજી એન્ટ્રી પોસ્ટિંગ કરવાની થઈ ગઈ છે. ફરી આ એન્ટ્રી પછી જોઈએ. પહેલા ખર્ચ કર્યો તેની એન્ટ્રી શું આવશે? કન્સાઇનમેન્ટ ડેબિટ ટુ બાબલાસ અકાઉન્ટ ક્રેડિટ, સોરી. તો બાબલાસ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ પર શું આવશે? બાય કન્સાઇનમેન્ટ, બાય બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. હવે અહીંયા ડિટેલ્સ લખવાની જરૂર નથી. અહીંયા એક્સપેન્સીસ એટલો લખી નાખશો તો ચાલશે. હવે ધ્યાનમાં રાખો, હવે ખર્ચ કરે છે, ત્યાર પછી સેલ્સ કરે છે, તો સેલ્સની એન્ટ્રી મેં તમને સમજાવી. બાબલાસ અકાઉન્ટ ડેબિટ ટુ બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ, તો પહેલા બરોડા કન્સાઇનમેન્ટની ક્રેડિટ સાઇડ લખી રાખો, બાય બાબલાસ અકાઉન્ટ, બાય બાબલાસ અકાઉન્ટ. હંડ્રેડ બિલ, 750 રૂપિયાનો રેટ, તો કેટલા આવશે? 75,000. અને બાબલાસ અકાઉન્ટની ડેબિટ ટુ બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, શેના છે એન્ટ્રી? સેલ્સની. કેટલા રૂપિયા? 75,000. કેટલા રૂપિયા? 75,000. ત્યારબાદ બાબલા સેટલડ હિઝ અકાઉન્ટ વિથ ચેક ફોર ધ ડ્યુ. વેચાણ કર્યું, હવે કોન્સન્ટ્રેટ કરવાનું. કન્સાઈનીએ ખર્ચ કર્યો, વેચાણ કર્યું, એટલે તમારે યાદ રાખવાનું કે જેવું સેલ્સ થાય એવું કમિશનની એન્ટ્રી આવે. તો કમિશન કેટલા પર્સન્ટેજ છે? 10%. જો અહીંયા આગળ લખેલું છે 10% કમિશન ડ્યુ, તો કમિશન એ આપણો ખર્ચ કહેવાય. તો પાંચમી એન્ટ્રી કમિશનની શું આવશે? તો બરોડા કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ 7500 આપણે ચૂકવવાના બાકી છે, તો બાબલાસ અકાઉન્ટ ક્રેડિટ 7500. હવે એનું પોસ્ટિંગ કરો, તો બરોડા કન્સાઇનમેન્ટની ડેબિટ ટુ બાબલાસ અકાઉન્ટ, બરોડા કન્સાઇનમેન્ટની ડેબિટ ટુ બાબલાસ અકાઉન્ટ. બ્રેકેટમાં લખવાનું કમિશન. કેટલા પર્સન્ટેજ કમિશન? તો કે 10% ઓફ 75,000. તો 7500 કમિશન કેટલું આવશે? 7500. તો એક એન્ટ્રી કન્સાઇનમેન્ટની ડેબિટ, બીજી એન્ટ્રી બાબલાસ અકાઉન્ટની ક્રેડિટ, કારણ કે ચૂકવવાનું બાકી છે. તો બાય બરોબર કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 75 બ્રેકેટમાં આવશે કમિશન. શેની એન્ટ્રી આવશે? કમિશન. હવે અહીંયા આગળ બધી જ એન્ટ્રી પૂરી થઈ ગઈ, બરોબર છે. તો હવે કોઈ પોઈન્ટ બાકી રહેતો નથી. હા, તમને મેં જે ફોર્મેટ સમજાયું તે ફોર્મેટમાં તમે જો એન્ટ્રી જુઓ તો એબનોર્મલ લોસ, ક્લોઝિંગ સ્ટોક, આવું બધું આવે. પણ અહીંયા પહેલું એક્ઝામ્પલ છે, આમાં એવું કશું છે જ નહીં. તો હવે ટોટલ કરવાનું, ડિફરન્સ શોધવાનો. તો એની એન્ટ્રી આવશે બરોડા કન્સાઇનમેન્ટનો ડિફરન્સ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લઈ જવાનો રહેશે. તો ક્રેડિટ સાઇડ 75,000 છે, ડેબિટ સાઇડ 50 ને 51 ને 6 ને 7,000 સમથિંગ છે, એટલે કે 75,000 કરતા ઓછા છે. તો ટોટલ કરો એટલે તમને
75,000 આ બાજુ 75,000 જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ ક્યાં લઈ જઈશું જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં તો એની સામેની એક લાઈન ઉપરની બીજી એક લાઈન શું લખીશું ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શું થયો પ્રોફિટ તો બ્રેકેટમાં લખવાનું પ્રોફિટ ક્રેડિટ સાઈડ પણ ડિફરન્સ આવે તો તે જ તો કેટલો પ્રોફિટ થયો બાદ કરો 6 6 12 ને 13 ને 14 14,500 એટલે 10,500 પ્રોફિટ થશે ટોટલ 10,500 goods sent on consignment account 50,000 50,000 ડિફરન્સ આવશે ક્યાં ટ્રાન્સફર કરીશું એની સામેની લાઈનમાં એક જ લાઈનમાં આવી જશે વેપાર ખાતું ટુ ટ્રેડિંગ અકાઉન્ટ અને બાબલા અકાઉન્ટ હવે એ બાકીની રકમ મોકલી આપે છે તો એક્ઝામ્પલમાં કીધું જ હોય તો અહીંયા તમે જોઈ શકો છો લખ્યું છે બાબલા સેટલ હિઝ અકાઉન્ટ વિથ અ ચેક શું લખ્યું છે વિથ અ ચેક due after deducting expenses and incurred by him and commission તો એ ચેક મોકલી આપે છે તો ચેક મોકલી આપે તો એન્ટ્રી શું આવશે કેટલા રૂપિયા આપણું લેનું છે કંસાઈની છે કંસાઈની પાસે આપણું હંમેશા શું હોય લેનું જ હોય એવું યાદ રાખવાનું તો કંસાઈની પાસે આપણું હંમેશા લેનું હોય તો 75,000 75,000 તો એક્સપેન્સીસ અને કમિશનના જ બાદ કરવાના હોય 13,500 માઇનસ કરો 66,500 આટલા રૂપિયાનો ચેક મોકલી આપે તો ચેક આવે શું એન્ટ્રી આવે આપણી પાસે ચેક આવે આપનાર બાબલા છે તો બાબલા ક્રેડિટ ચેક આવે બેંક એકાઉન્ટ ડેબિટ તો બાબલાની ક્રેડિટ સાઈડ બાય બેંક એકાઉન્ટ આ ડિફરન્સ તમારે રાઉન્ડ કરવાની જરૂર નથી તો આ ત્રણની એન્ટ્રી લખવાની રહે શું એન્ટ્રી આવે તો પ્રોફિટ થયો છે તો પ્રોફિટની એન્ટ્રી શું આવશે જનરલ પીએનએલ માં ટ્રાન્સફર કરીશું તો 6 નંબરની એન્ટ્રી બરોડા કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ 10,500 ક્યાં ટ્રાન્સફર કરીશું ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ 10,500 પછી ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટની એન્ટ્રી ક્યાં આવશે ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ ક્યાં ટ્રાન્સફર કરીશું ડિફરન્સ તો ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટની ડેબિટ તો ટ્રેડિંગની ક્રેડિટ તો 7મી એન્ટ્રી ગુડ્સ સેન્ટ ઓન consignment account debit 10,000 to trading account credit તો ટ્રેડિંગ ની ક્રેડિટ સાઈડ શું લખાય છે આપણે શું લખીએ છીએ સોરી 50,000 નોટ ધ 10,000 શું લખીએ છીએ સેલ્સ લખીએ છીએ ને ટ્રેડિંગ ની ક્રેડિટ સાઈડ શું આવે સેલ્સ અને છેલ્લા બાબલા આપણને ચેક મોકલી આપે છે તો બેંક અકાઉન્ટ ડેબિટ તો બાબલાસ અકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયાનો ચેક હતો 66,500 66,500 આ રીતના ટોટલ 8 એન્ટ્રી આવશે ટોટલ 8 એન્ટ્રી આવશે ક્લિયર so I hope everyone can understand it easily બરાબર છે
શું કહે છે? ઓન 1st January 2003 XYZ ઓફ બરોડા, તો આ કોણ છે? કન્સાઇનર. સેન્ડ 2000 bicycles of ABC to ABC of સુરત. શું મોકલે છે? 2000 bicycles કોને? ABC of સુરત. તો ABC of સુરત કોણ છે? કન્સાઇનર. આ કોણ છે? કન્સાઇનર. On the consignment basis, each cycle costing ₹1000. એક સાયકલની કોસ્ટ 1000 રૂપિયા છે, તો એનો મતલબ 2000 into 1000, એની કોસ્ટ કેટલી? 2000 into 1000, તો એની કોસ્ટ કેટલી આવશે? તો 20 lakhs રૂપીસ આવશે. XYZ લિમિટેડ પેસ, XYZ લિમિટેડ પે કરે છે. શું પે કરે છે? જુઓ, XYZ લિમિટેડ પે રેલવે ફ્રેટ 10,000 and insurance 12,000. તો બે ખર્ચા ચૂકવે છે, રેલવે ફ્રેટના અને ઇન્સ્યોરન્સના. તો હું તમને અહીંયા આગળ એન્ટ્રી સમજાવતો જઉં છું. XYZ લિમિટેડ કઈનો છે? બરોડાનો છે. ને એબીસી ક્યાંનો છે? સુરતનો છે. તો પહેલી એન્ટ્રી શું આવશે? બહુ લાંબુ નથી લખતો. સુરત કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ to goods sent on consignment account credit. કેટલા રૂપિયા? 20 lakhs રૂપીસ. 2000 બાઇસિકલ્સ છે. ઓકે, અચ્છા, બધી તારીખ કઈ તારીખ? આની તારીખ કઈ આવશે? કઈ તારીખે મોકલે છે? 1st January 2003. પછી એ જ તારીખે શું ચૂકવે છે? ફ્રેટ ચૂકવે છે 10,000 અને ઇન્સ્યોરન્સ ના ચૂકવે છે 12,000. તો કન્સાઇનર ખર્ચ કરે છે એટલે આપણે ખર્ચ કરીએ છીએ, તો શું એન્ટ્રી આવશે? સુરત કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ. આપણે ચૂકવીએ છીએ તો કેશ એન્ડ બેંક અકાઉન્ટ ક્રેડિટ. શું એન્ટ્રી આવશે? ટુ કેશ એન્ડ બેંક અકાઉન્ટ ક્રેડિટ. કેટલા ખર્ચ કરે છે? 10,000 પ્લસ 12,000 એટલે કેટલા? 22,000. ડિટેલ્સ ક્યાં લખાશે? એકાઉન્ટ્સમાં લખીશું. અહીંયા ડિટેલ્સ હમણાં લખતા નથી, ટેમ્પરરી એન્ટ્રી લખીએ છીએ, બાકી લખવું પડે અહીંયા પણ. એન્ડ ડ્રો અપોન, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. આ લાઈન ઇમ્પોર્ટન્સ છે. શું કહે છે? એન્ડ ડ્રો અપોન એબીસી, અને એબીસી ઉપર લખે છે. એબીસી કોણ છે? કન્સાઇની. અ બિલ ઓફ ₹5 lakhs ફોર 3 months. 3 મહિનાની હુંડી લખે છે. વિચ વોઝ અસેપ્ટેબલ એન્ડ રિટર્ન, જે આપણે સામેવાળાએ અસેપ્ટ કરી અને રિટર્ન કરી. તો કઈ તારીખની એન્ટ્રી? એ જ તારીખની, 1st January 2003. તો હુંડી લખી અને સ્વીકારી. તો એન્ટ્રી શું આવશે? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. આપનાર કોણ છે? કન્સાઇની. વોટ ઇઝ ધ નેમ ઓફ કન્સાઇની? એબીસી લખવાનું, એબીસી ઓફ સુરત નહીં લખવાનું. એબીસી અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયાની હુંડી છે? 5 lakhs ની હુંડી છે, તો 5 lakhs. બિલ્સ રિસીવેબલ નથી બનાવતા, આપણે એબીસી અકાઉન્ટ બનાવીએ છીએ. હવે આ હુંડીનું શું કર્યું? તો લખ્યું છે ધ બિલ્સ રિસીવેબલ વોઝ ડિસ્કાઉન્ટેડ ઇમિડિયેટલી વિથ ધ બેંક એટ 12% પર એનમ. બેંકમાં 12% દરે વટાવી. પર એનમ, વાર્ષિક 12% છે. આપણે કેટલા મહિનાની હુંડી હતી? તો 3 મહિનાની હુંડી હતી. એનો મતલબ વટાવ કેટલા મહિનાનો કાપવાનો? 3 મહિનાનો. 3 મહિના પછી રૂપિયા મળવાના હતા, પરંતુ આપણે 3 મહિના પહેલા લઈ લીધી છે હુંડી. તો હવે આ બિલ્સ રિસીવેબલ વટાવો એટલે બિલ્સ રિસીવેબલ, તો ખાતું બંધ થશે. તો શું એન્ટ્રી આવશે? વટાવ એટલે રૂપિયા બેંકમાં જમા થાય. તો બેંક અકાઉન્ટ ડેબિટ. તમારું ખાતું કયું છે? કેશ એન્ડ બેંક. તો તમે કયું બનાવશો? કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ. ડિસ્કાઉન્ટ એ તમારો ખર્ચ છે. એ ખર્ચ શેના કારણે થયો? આ ધંધો કરીએ છીએ તેના કારણે થયો. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એના રિલેટેડ ખર્ચ છે. તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ. તો સુરત કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ. 2 હુંડી જશે. આ હુંડી તમારી આવી હતી, વટાવી એટલે હુંડી જાય. તો 2 બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ક્રેડિટ. આ એક નવી એન્ટ્રી હતી તમારી માટે. કેટલાની? 5 લાખની હુંડી. હવે 5 લાખના કેટલા ટકા તમારા? તો 3%. કેટલા રૂપિયા થાય? તો 5 lakhs ના 12% અને 3 મહિના. તો 12 મહિનાના 12%, તો 3 મહિનાના 3%, તો 15,000 થાય. તો કેટલા આવે? 4,85,000 આવે.
કેટલા આવે? 4,85,000 આવે. તો આ એન્ટ્રી અહીંયા આગળ ક્લોઝ થઈ. હવે ઓન 1st July 2003, ABC forward an account sale showing 1,000 bicycles have sold at rupees 1,200 each, while 600 bicycles were sold at rupees 1,100 each. તો 1,000 બાઇસિકલ્સ 1,200 રૂપિયાના ભાવે વેચી એટલે 12 લાખ રૂપિયા થયા, અને 600 બાઇસિકલ્સ 1,100 રૂપિયાના ભાવે વેચી તો 6,60,000 થયા. તો ટોટલ 18,60,000 રૂપીસ થાય. તો આ સેલ્સની એન્ટ્રી લખાઈ જાય એટલે તમને આવડે જ છે સેલ્સની એન્ટ્રી. કન્સાઇની એબીસી ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ ક્રેડિટ. પછી એક્સપેન્સીસ શેનો શેનો છે? ગોડાઉન રેન્ટ અને કેરેજીસ ડાયરેક્ટ છે, ગોડાઉન રેન્ટ ઇનડાયરેક્ટ, એની એન્ટ્રી અને 5% કમિશનની એન્ટ્રી શેના પર? 18,60,000 પર. ઓકે, તો અહીંયા આગળ તમારો 1,600 બાઇસિકલ્સ વેચી છે, 400 બાઇસિકલ્સનો ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી આવે. આ એક્ઝામ્પલ મેં સમજાવ્યો, તમે ટ્રાય કરજો. નહીં આવડે તો હું તમને સમજાવીશ. ક્લોઝિંગ સ્ટોક કેવી રીતના ગણવાનો એ પણ મેં તમને સમજાયેલું છે. 1,600 બાઇસિકલ્સ વેચાઈ છે. નહીં, સોરી, એન્ડ રિમેનિંગ બાઇસિકલ્સ એટ ₹1,150, તો એ એડ કરવાના. હા, અહીંયા 400 ગુણ્યા 1,150 એ એડ કરજો અને પછી ટોટલ સેલ્સ આવશે. ઓકે, સમય